કેટલાક ભાગો છે એ ગુજરાત ઉપર આવશે, જેમને કારણે ગુજરાતની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આપને જણાવી દઈએ કે આ સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવી હતી। જ્યારે ઉદ્ભવી હતી ત્યારે લો પ્રેશરની અંદર હતી, ત્યાર પછી આગળ વધી, ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાણી, ત્યાર પછી રાજસ્થાન ઉપર આવી ત્યારે ડિપ્રેશનની અવસ્થામાં હતી, અને ગઈકાલે મિત્રો ગુજરાત ઉપર આવી ત્યારે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાઈ હતી। અને મિત્રો સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાય ત્યારે પવનની સ્પીડ છે એ ખૂબ જ ઉત્તર ગુજરાતના વિસ્તારો એટલે કે સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, પાટણ છે અને કચ્છના તમામ વિસ્તારોની અંદર ભારે પવન છે ફૂંકાયો હતો। અને પવન સાથે મિત્રો વરસાદી ઝાપટા તો ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ છે એ પણ ગઈકાલે નોંધાયો હતો। અને આજે વહેલી સવારે પણ અમુક વિસ્તારોની અંદર વરસાદ ચાલુ છે, અને હજી પણ મિત્રો આજે બપોર સુધી, સાંજના સમય સુધી વરસાદ છે ચાલુ રહેવાનો છે। આ સાથે સાથે મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું। સાથે સાથે મિત્રો આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે ત્યાર પછી નવો એક વરસાદનો રાઉન્ડ આવશે એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું। મિત્રો આપને જણાવી દઉં કે આજે 8 તારીખ છે ને 8 તારીખ અને 9 તારીખે કચ્છ અને ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડશે। ત્યાર પછી 10 તારીખથી ગુજરાતની અંદર આંશિક વરાપ છે એ જોવા મળશે। 10 થી લઈ અને મિત્રો 16 તારીખ સુધી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કે એમાં હળવા ઝાપટા ચાલુ રહેશે, બાકી આંશિક વરાપ છે એ મિત્રો 10 થી લઈને 16 તારીખ સુધી જોવા મળશે। અને હાલમાં એવી અપડેટ મળી રહી છે કે 13 અથવા તો 14 તારીખ દરમિયાન ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે, અને એ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક ફરીથી આવશે, અને ફરીથી 16 થી લઈ અને 19 તારીખની વચ્ચે વરસાદનો એક રાઉન્ડ આવશે। જો કે મિત્રો હાલમાં એવું બતાવી રહ્યા છે કે 16 થી લઈને 19 તારીખની વચ્ચે જે વરસાદનો રાઉન્ડ આવશે એ રાઉન્ડ થોડોક નાનો હશે, અને ખાસ કરીને આ વિસ્તારોને અસર કરશે, એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે આ ભાગો છે એને અસર કરશે, બાકી આગળના ભાગો છે એની અંદર કદાચ રાઉન્ડ જોવા નહીં મળે। તેમ છતાં પણ એ રાઉન્ડની વધારે માહિતી આગળ વિડીયોની અંદર વેધર ડેટા પ્રમાણે તમને જણાવું છું। એ પહેલાં મિત્રો ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તો હવે જાણી લઈએ આજના હવામાન સમાચાર। मैं तुम्हारे साथ सिर्फ एक रात की शादी करूंगा। આજના હવામાન સમાચાર। આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આજે 8 તારીખ છે ને 8 તારીખનો આ વેધર ડેટા છે ને આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, કચ્છ લાગુ વિસ્તારો ઉપર હજી પણ સિસ્ટમ સક્રિય છે, અને સિસ્ટમ છે એ ખૂબ જ મજબૂત છે। મિત્રો આપને જણાવી દઈએ કે આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી ઉદ્ભવી હતી। જ્યારે ઉદ્ભવી હતી ત્યારે લો પ્રેશરની અંદર હતી, ત્યાર પછી આગળ વધી એટલે વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાણી, ત્યાર પછી આગળ વધી એટલે ડિપ્રેશનની અંદર ફેરવાણી, અને ત્યાર પછી ગઈકાલે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાણી હતી। અને ડીપ ડિપ્રેશનની અંદર સિસ્ટમ ફેરવાણી ત્યારે મિત્રો 60 થી લઈ અને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ફૂંકાતા હતા। એ પવનનું જોર છે મિત્રો ખાસ કરીને બનાસકાંઠા, કચ્છના તમામ વિસ્તારો, ત્યાર પછી મિત્રો સાબરકાંઠા છે, પાટણના વિસ્તારો છે, મહેસાણાના વિસ્તારો છે, એ તમામ વિસ્તારોની અંદર પવનનું જોર છે એ જોવા મળ્યું હતું। અને આજના દિવસે એટલે કે આજે 8 તારીખ છે ને 8 તારીખના રોજ પણ આ સિસ્ટમ છે સક્રિય છે અને ડીપ ડિપ્રેશનની અવસ્થામાં છે। અને આ સિસ્ટમ મિત્રો હવે આજના દિવસે આગળ વધશે, પાકિસ્તાન તરફ જશે અને સિસ્ટમ છે ડિપ્રેશનની અંદર ફેરવાશે। તેમ છતાં પણ મિત્રો આ સિસ્ટમ